તો આપણે લાસ્ટ લેક્ચરમાં બોયલ્સ લો જે હતો એ કન્ટિન્યુ હતો. હજી એનો ખાલી એક સિમ્પલ ન્યુમેરિકલ ગણ્યો હતો અને એની ફોર્મ્યુલા જોઈ હતી. હવે એના જે અલગ અલગ કોમ્બિનેશનમાં જે ગ્રાફ આવે એ બધા વાત કરી લઈ. તો સ્ટેટમેન્ટ જે છે તમને મોડ્યુલમાં આપેલું છે, વાંચ્યું હતું સ્ટેટમેન્ટ બધાએ? તો કોન્સ્ટન્ટ ટેમ્પરેચર હોય એટલે કે અચળ તાપમાન હોય અને કોન્સ્ટન્ટ એમાઉન્ટ ઓફ ગેસ હોય એટલે કે ગેસના મોલ ન બદલાય. એ બે કન્ડિશન હતી, મોલ અને મોલ અને ટેમ્પરેચર. એ બે અચળ એટલે કે કોન્સ્ટન્ટ રાખવાના. તો એવા સંજોગોમાં પી અને વી જે છે એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હશે. એવું સિમ્પલ ન્યુમેરિકલ તમે બધાએ લખ્યો છે. ને હજી એક ફોર્મ્યુલા હતી, બીજી કઈ હતી? P1 V1 ઇક્વલ ટુ P2 V2. એ પણ તમને યાદ હશે. હવે એમાં આગળ ગ્રાફની વાત કરીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ સેક્શન જે છે એનો ગ્રાફનો જ છે. આ ચેપ્ટર ગ્રાફ માટે જ ભણવાનું છે, બરાબર? મેઇનલી ગ્રાફ, કેમ કે એનો ગ્રાફનો ઉપયોગ આગળ જતાં થવાનો છે. એટલે તો આપણે અલગ અલગ કોમ્બિનેશન જે છે ગ્રાફના એની વાત કરી લઈએ. સપોઝ તમારે ગ્રાફ ડ્રો કરવો છે P વર્સિસ V નો. તો આવી રીતે જે લખેલું હોય P પછી એરો કરીને V, એને આપણે બોલવાનું P વર્સિસ V. ડિફોલ્ટ દર વખતે તમારે એવું માનવાનું કે જે પહેલું લખેલું હશે ને એ Y એક્સિસ ઉપર આવશે અને બીજું લખેલું હશે એ ડિફોલ્ટ X એક્સિસ ઉપર જ આવશે. એવું માનીને આગળ વધવાનું છે. ક્લિયર? હવે આ ગ્રાફ કેવી રીતે ડ્રો કરવાનો અને એમાં સ્લોપની એવું બધું શું થશે, તો એની માટે પહેલાં આપણે તમને આવું એક રિલેશન યાદ હશે કે PV ઇક્વલ ટુ K. યાદ છે ને આ? હવે આ પ્રેશર અને વોલ્યુમનું મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર ઇક્વલ ટુ K એટલે કે કોન્સ્ટન્ટ થાય. હવે એમાં આપણે તમને ખબર છે કે મોલ N અને ટેમ્પરેચર T એ બે કોન્સ્ટન્ટ રાખેલા હતા. તો અહીંયા આપણે લખી શકીએ કે હિયર K જે છે એ ડિપેન્ડ કોની ઉપર કરશે? N અને T ઉપર. N એટલે મોલ ને T એટલે ટેમ્પરેચર. એટલે લખાય આપણે આવી રીતે. તમને ફંક્શન વિશે કંઈ આઈડિયા છે? વિધેય ફંક્શન ખબર છે ને? ઓકે. તો K જે છે એ કોનું ફંક્શન એટલે કે વિધેય થયું? N અને Tનું. F એટલે વિધેય ફંક્શનની સાઇન. એટલે કે N અને Tની ઉપર ડિપેન્ડ કરશે K. હવે આપણને ખરેખર રિલેશન ખબર નથી કે K જે છે એ કેવી રીતે N અને T ઉપર ડિપેન્ડ કરશે. પણ અત્યારે કામ ચલાવ એવું યાદ રાખવાનું, કામ ચલાવ, કે આગળ જતાં એ ક્લિયર થઈ જશે શું રિલેશન હતો. અત્યારે આપણે સ્લોપ ફાઇન્ડ કરવા માટે યાદ રાખશું, બરાબર? તો અહીંયા K જે છે એ NRT છે. શું છે? NRT. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. એટલે કે PV ઇક્વલ ટુ NRT. એ ઇક્વેશન થઈ ગયું. એકચ્યુઅલી આ ત્રણ લો જે છે બોયલ, ચાર્લ્સ અને એવોગાડ્રો, એની ઉપરથી આપણે આ રિલેશન વર્કઆઉટ કરવાનો, પણ આપણે ઊંધેથી જાશું, આપણે હેલવું પડશે. એટલે તો આ તમારે યાદ રાખવાનું Kની વેલ્યુ. હવે તો આની માટે આપણે સિમ્પ્લિફિકેશન કરવું હોય કેવો ગ્રાફ આવશે એનું, તો પહેલાં તો ઓરિજિનલ ઇક્વેશન લેવાનું. PV ઇક્વલ ટુ NRT ઓરિજિનલ ઇક્વેશન છે, બરાબર? હવે જો N અને T કોન્સ્ટન્ટ હોય, ઇફ N and T આર કોન્સ્ટન્ટ, જો N અને T બે રાખીએ અચળ રાખીએ, ધેન NRT will be K, that is constant. અહીંયા R જે છે એની અલગ અલગ વેલ્યુ છે જે આપણે અલગથી વાત કરીશું. R ને આપણે નામ પાડીશું યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ. R ઇક્વલ ટુ યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ, સાર્વત્રિક વાયુ અચળાંક, એવું ગુજરાતીમાં એનું નામ છે. સાર્વત્રિક વાયુ અચળાંક, યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ. અત્યારે એની આપણે વેલ્યુની કંઈ જરૂર છે, એની પણ એક ટાઈપનો કોન્સ્ટન્ટ છે. તો N કોન્સ્ટન્ટ હોય, R કોન્સ્ટન્ટ હોય ને T કોન્સ્ટન્ટ હોય, તો એ ત્રણેયનું મલ્ટિપ્લિકેશન આપણને એક નવો કોન્સ્ટન્ટ આપણને આપશે. એટલે આપણે એવું લખી શકીએ કે PV ઇક્વલ ટુ K.
હવે તમે એને ઇક્વેટ કરો, સરખાવો વાય અને એક્સ વાળા ઇક્વેશનની યારે, તો તમને ક્લિક થશે અહીંયા કે પીને હું વાય લઉં ઉપર લઉં ને વીને હું એક્સ ઉપર લઉં, તો આપણને આવો એક રિલેશન મળ્યો. એટલે કે એક્સ વાય ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. શું મળ્યો રિલેશન? આ એક્સ વાય અથવા વાય એક્સ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. સિક્વન્સનું આમાં કોઈ ઇમ્પોર્ટન્સ છે નથી. 2 × 3 કરો, 2 × 3 કે 3 × 2 કરો, 3 × 2, આન્સર કેવો આવે? હરખો જ આવશે. એટલે કે મલ્ટિપ્લિકેશનમાં સિક્વન્સ કંઈ જરૂરી છે નહીં. તો અહીંયા વાય અને એક્સ વચ્ચે શું છે? મલ્ટિપ્લિકેશન, એટલે કે ગુણાકાર છે. સિક્વન્સનો કંઈ ઇમ્પોર્ટન્સ નથી. તો આવો જે કાંઈ રિલેશન આવે એક્સ વાય ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, મેં તમને સૌથી ફર્સ્ટ લેક્ચર જે હતો એમાં ગ્રાફ ડ્રો કરીને કીધેલો હતો. કેવો ગ્રાફ આવશે આનો? રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. અહીંયા લઈ લઈએ પ્રેશર એક્સિસ, અહીંયા લઈ લઈએ વોલ્યુમ એક્સિસ. તો આનો ગ્રાફ જે આવશે એ રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા હશે. એટલે આપણે આવી રીતે ઇમેજિન કરી શકીએ ને. અહીંયા એક લાઈન ડ્રો કરીએ 45 ડિગ્રીએ, બરાબર? તો એને સિમેટ્રિકલી કટ કરશે. 45 ડિગ્રી વાળી લાઈન જે છે એને સિમેટ્રિકલ કટ કરતી હશે. તો 45 ડિગ્રીનો એંગલ બનશે. તો આ જે છે એ વાય ઇક્વલ ટુ એક્સ લાઈન છે, બરાબર? અને આ થઈ ગયો રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. હવે એ પર્ટિક્યુલર કેસ માટે કોઈ એક ટેમ્પરેચર હશે. માની લો કે T1. શું હશે? આપણે બે અલગ અલગ ટેમ્પરેચર લઈએ. આ સિંગલ ગ્રાફ હતો. આ સિંગલ ગ્રાફમાં કોઈ એક ટેમ્પરેચર હશે. માની લો કે એનું કહી દઉં T1, બરાબર? હવે માની લો કે બીજું, સપોઝ ટીની વેલ્યુ માની લો કે 300 કેલ્વિન છે. 300 કેલ્વિન. અહીંયા કે ફોર કેલ્વિન છે, અહીંયા કે ફોર કોન્સ્ટન્ટ છે, એટલે મિક્સઅપ નહીં કરતા. તો માની લો કે આ પહેલો ગ્રાફ જે છે એ 300 કેલ્વિન ટેમ્પરેચર માટે છે. માની લો કે હું મોલ એના એ રાખું 1 મોલ, પણ ટેમ્પરેચર માની લો કે વધારી દઉં, એટલે કે સપોઝ 400 કેલ્વિન કરી નાખું ટેમ્પરેચર. તો આ કેની વેલ્યુ વધે ને, કેમ કે કે એટલે શું હતું? એનઆરટી હતું. કે એટલે એનઆરટી હતું. તો ટી હું વધારી દઉં, હવે 300ની બદલે 400 કરી નાખું, તો કેની વેલ્યુ વધે, એટલે કે અહીંયા કોન્સ્ટન્ટ વધે. તો હવે જે નવો કર્વ આવશે, નવો કર્વ એ ઉપર આવશે કે નીચે આવશે? ઉપરની સાઈડ. એટલે કે આપણે વાત કરી હતી કે એક્સ વાય ઇક્વલ ટુ 25, એક્સ વાય ઇક્વલ ટુ 36, એક્સ વાય ઇક્વલ ટુ 49. તો આપણે જેમ જેમ અહીંયા ટીની વેલ્યુ વધારીએ એમ કેની વેલ્યુ વધે. તો ગ્રાફ ધીમે ધીમે ઉપર જતો જાય. એટલે આપણે અહીંયા બીજા 1-2 ગ્રાફ ડ્રો કરીએ હજી. તો અહીંયા માની લો કે ટેમ્પરેચર થઈ ગયું T2. સપોઝ એને કહી દઉં તો આપણે 3 કર્વ જે છે એ ડ્રો કરવાના છે. હું 3 કર્વ અહીંયા ફરી વાર ડ્રો કરી નાખું છું, બરાબર છે? તો આવી રીતે P વર્સિસ V, એમાં 3 કર્વ ડ્રો કરવાના. પહેલો કર્વ, બીજો કર્વ ને થર્ડ કર્વ. આપણે દરેકમાં એઝ્યુમ કરશું કે ભાઈ અહીંયા T1 માની લો કે 300 છે, અહીંયા T2 400 કેલ્વિન અને T3 સપોઝ 500 કેલ્વિન ટેમ્પરેચર. તો અહીંયા આપણે ટેમ્પરેચર ચેન્જ કરીએ છીએ. આ બધા કેસમાં મોલ કોન્સ્ટન્ટ માનેલા છે. ક્લિયર? આ એનો ગ્રાફ થયો. તો P વર્સિસ V, 3 અલગ અલગ ટેમ્પરેચર, દરેકમાં મોલ ઇક્વલ અથવા મોલ કોન્સ્ટન્ટ, એની માટેનો ગ્રાફ થયો. અને આ ગ્રાફને શેપ કયો કહેશું આપણે? રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. હવે આની અંદર ગુજરાતીમાં નામ પડ્યું હતું લંબાતી વલય. હવે સપોઝ જે આપણે જે કે જે હતો કે ઇક્વલ ટુ એનઆરટી, એમાં ટીની બદલે હું મોલ બદલી નાખું, ટેમ્પરેચર એમને એમ રાખું, પણ મોલ બદલતો જાઓ. 1 મોલ, 2 મોલ, 3 મોલ. તો આવો જ ગ્રાફ આવશે. ક્લિયર? ફરી વાર ગ્રાફ ડ્રો કરીએ પ્રમાણે બાજુમાં એવો ને એવો સિમિલર, પણ એમાં મોલ અલગ અલગ દરેકમાં છે, ટેમ્પરેચર દરેકમાં રાખેલું છે કોન્સ્ટન્ટ. તો આ બે ગ્રાફ તમે ડ્રો કરી નાખો.
આ બધામાં મોલ અલગ અલગ છે. એટલે સપોઝ અહીંયા N1 ઇક્વલ ટુ 1 મોલ, N2 ઇક્વલ ટુ 2 મોલ. તો કાં તો તમે મોલ ચેન્જ કરો, કાં તો તમે ટેમ્પરેચર ચેન્જ કરો. 99.99% કેસમાં ટેમ્પરેચર ચેન્જ કરવામાં આવે, પણ આપ તો કદાચ માની લો કે પૂછી નાખે મોલ માટે, તો તમને એ ક્લિક થવું જોઈએ. આ બધામાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટ મતલબ અચળ. તો ટી કોન્સ્ટન્ટ છે, ટી બદલાતું નથી. મોલ બદલાના તો પણ આ જ પ્રકારનો આપણને ગ્રાફ મળશે. તો બંને ગ્રાફ જે છે એમાં આ આખી કર્વ જે છે, આખો કર્વ, એને આઇસોથર્મ કહેવાય. શું કહેવાય? આઇસોથર્મ. ગુજરાતીમાં કહેવાય સમતાપી. એવો વક્ર, એવો કર્વ કે જેમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે, એને આપણે આઇસોથર્મ એટલે કે સમતાપી કહેશું. અથવા આ ગ્રાફ છે એને પણ આપણે આઇસોથર્મ અથવા સમતાપી કહી શકીએ. તો તમને ક્યાંય પણ લખેલું મળે જોવા કે ભાઈ બોયલ્સ લોના ગ્રાફ જે છે એ કયા કહેવાય, તો આપણે એને આઇસોથર્મ એટલે કે સમતાપી કહેવાનું, કે જેમાં ટેમ્પરેચર કેવું હોય? કોન્સ્ટન્ટ. ક્લિયર? આ આખી લાઈનમાં, આ એક લાઈનમાં, પછી આ બીજી લાઈનમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, ત્રીજી લાઈનમાં આખું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ. એવી રીતે. એટલે અહીંયા ટેમ્પરેચર અલગ છે. આખો જે કર્વ જે છે ગ્રીન કલરનો, એમાં બધામાં ટેમ્પરેચર કેવું છે? 300. તો આ એક આઇસોથર્મ થયો, આ બીજો આઇસોથર્મ થયો, ઉપરનો ત્રીજો આઇસોથર્મ થયો. એમ સમજવાનું. ક્લિયર? એટલે ગ્રાફનું જનરલ નામ આઇસોથર્મ એટલે કે સમતાપી થઈ ગયું. તો આ બે ગ્રાફ ડ્રો કરો, પછી નેક્સ્ટમાં જઈએ. તમને વિકલન એટલે કે ડિફરન્સિએશન આવડે છે? વેરી ગુડ. લ્યો, આવડે છે ને બધાને? પાક્કું આવડે છે? વેરી ગુડ. લ્યો, તો સરસ કહેવાય. તો આપણે હવે એક પોઈન્ટની વાત કરી લઈએ. ઇક્વેશન કયું હતું? પીવી ઇક્વલ ટુ કે, કોન્સ્ટન્ટ. હવે આનું મારે કરવું છે ડિફરન્સિએશન એટલે કે વિકલન. તો બે વેરિયેબલ છે, પ્રેશર અને વોલ્યુમ, બે ચલ એટલે કે બે વેરિયેબલ છે. તો બેમાંથી કોઈ એક વખતે હું કરું ડિફરન્સિએશન, તો બીજો કેવો રહેશે? કોન્સ્ટન્ટ. એટલે તમે એવું ભણેલા હશો કે આની ઉપર આપણે એપ્લાય કરી ડિફરન્સિએશન. ડીકેની વેલ્યુ 0માં લેવાની. કોન્સ્ટન્ટનો ડિફરન્સિએશન કેવું હોય? 0 હોય. તો આ જે છે પીડીવી પ્લસ વીડીપી ઇક્વલ ટુ 0, કેમ કે કોન્સ્ટન્ટનું ડિફરન્સિએશન કેવું થાય? 0 થાય. હવે આપણે એને સિમ્પ્લિફાય કરી નાખીએ તો ડીપી બાય ડીવી ઇક્વલ ટુ શું થાય? બોલો. વીને આ બાજુ લઈ ગયો તો માઇનસ પી બાય વી. બરાબર છે? તો ડીપી બાય ડીવી આ હતી બોયલ્સ લો. તો બોયલ્સ લો જે છે એની અંદર આપણે ઓરિજિનલ ઇક્વેશન લઈએ પીવી ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, એનું કરીએ ડિફરન્સિએશન. બે વેરિયેબલ પી ને વી બંને એક ટાઈમ કોન્સ્ટન્ટ. તો અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ વોલ્યુમ થયું ડિફરન્સિએશન, એટલે કે પી કોન્સ્ટન્ટ થઈ ગયું તો પીડીવી થઈ ગયું. આ બાજુ થઈ ગયું વોલ્યુમ કોન્સ્ટન્ટ ને થઈ ગયું ડિફરન્સિએશન વિથ રિસ્પેક્ટ ટુ પ્રેશર. અને આ તો કોન્સ્ટન્ટ એટલે 0. આપણને આવું એક ફોર્મ મળશે. હવે આ ડીપી બાય ડીવી છે ને, કોઈ પણ કર્વ માટે અથવા સ્ટ્રેટ લાઇન માટે એનો સ્લોપ થઈ ગયો. શું થઈ ગયો? યાદ રાખજો. તમારે યાદ એ રાખવાનું છે કે તમે જ્યારે પી અને વીનો ગ્રાફ ડ્રો કરો, કોનો? પી અને વીનો ગ્રાફ ડ્રો કરો, તો એ ગ્રાફની અંદર કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર મારે સ્લોપ જોતો હોય, ઢાળ જોતો હોય, તો મારે ડીપી બાય ડીવીની વેલ્યુ ગણવાની. ક્લિયર એટલું? એટલે સપોઝ આની પહેલાંનો જે ગ્રાફ હતો, આ ગ્રાફમાં સપોઝ હું તમને એમ કહું કે ભાઈ મારે આ પોઈન્ટ ઉપર મારે સ્લોપની વેલ્યુ જોતી છે. જો અહીંયા દરેકમાં સ્લોપ બદલાતો જાય છે,
ખબર છે ને તમને? અહીંયા સ્લોપ મેક્સિમમ, ધીમે 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 પછી સ્લોપ ઘટતો જાય. એટલે તો આ દરેકે દરેક પોઈન્ટે અલગ અલગ સ્લોપ છે. તમે કદાચ જાણતા હશો અથવા શીખશો આગળ જતા કે આપણે કોઈ પણ કરવો હોય એમાં કોઈ એક પોઈન્ટ ઉપર આપણે સ્લોપ એટલે કે ઢાળની કિંમત જોતી હોય તો ત્યાં એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરવાની, જેને કહેવાય ટેન્જન્ટ અથવા સ્પર્શક. ખબર છે ને તમને? તો અહીંયા તમને ઘણું બધું ખબર છે. તો પછી તો અહીંયા હું એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરીશ, આને ટચ કરીને, આ પોઈન્ટને ટચ કરે એવી રીતે એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરીશ. આમ તો ટચ નથી થતી, પણ ફરી વાર ટચ કરાવી દઈ. તો આ બ્લુ કલરનું જે પોઈન્ટ છે ને ટચ કરીને પાસ થાય એવી રીતે એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરવાની. તો એ પોઈન્ટ ઉપરનો જે સ્લોપ થશે એ ડીપી બાય ડીવી થશે. ક્લિયર એટલું? એવી રીતે અહીંયા કેવું આવે? ઓલમોસ્ટ ક્લોઝ ટુ ઝીરો. ઓલમોસ્ટ ક્લોઝ ટુ ઝીરો. કેમ કે વોલ્યુમ બહુ વધારે છે, પ્રેશર આવું ઓછું છે. તો પી બાય વીમાં વોલ્યુમ વધારે હોય તો વેલ્યુ કેવી થઈ જાય? ક્લોઝ ટુ ઝીરો. એટલે અહીંયા સ્લોપ જે હતો કે ડીપી બાય ડીવી ઇક્વલ ટુ માઇનસ પી બાય વી. પ્રેશર ખૂબ વધારે હોય એટલે કે ઉપર, વોલ્યુમ ખૂબ નાનું હોય એટલે કે આ બાજુ વોલ્યુમ હાવ નાનું એવું, પ્રેશર ખૂબ વધારે, તો આ સ્લોપ ખૂબ ઊંચો આવે, વધારે આવે. હવે એક ટ્રિકી ક્વેશ્ચન, જવાબ આપજો, ખાલી હાથ ઊંચા કરજો. આમાં કયા પોઈન્ટ ઉપર આ સ્લોપની વેલ્યુ -1 થશે? કયા પોઈન્ટ ઉપર સ્લોપની વેલ્યુ -1 થશે? બોલો તમે. વેરી ગુડ. આપણે વાત કરી હતી 45 ડિગ્રી વાળી લાઈન, યાદ છે? 45 ડિગ્રી વાળી લાઈન આને એક યુનિક પોઈન્ટમાં કટ કરશે. એક ફિક્સ પોઈન્ટ એવું હશે કે જેમાં એ કટ થશે ગ્રાફ. અહીંયાથી આપણે લાઈન ડ્રો કરીએ આમ 45 ડિગ્રી. તો આ પોઈન્ટે માની લો કે 45 ડિગ્રી કટ થાય છે આ બધું. તો આ પોઈન્ટ ઉપરનો સ્લોપ તમને કીધું હોય, આવી રીતે લાઈન ડ્રો કરેલી હોય એમ, અને પછી પૂછે કે ભાઈ આ પોઈન્ટ ઉપરનો સ્લોપ કેટલો? તો તરત તમને ક્લિક થવું જોઈએ કે ભાઈ અહીંયા 45 ડિગ્રીનો એંગલ છે, એટલે અહીંયા બંને કોઓર્ડિનેટ એક્સ અને વાય એટલે કે પી અને વી કહેવાય છે હરખા, તો એનો રેશિયો ગુણોત્તર કેટલો થશે? 1. તો આ પોઈન્ટ ઉપરનો સ્લોપ જે છે એ -1 થશે. કેટલો? -1. ખાસ યાદ રાખજો, ભૂલવું ન જોઈએ. ડીપી બાય ડીવી ઇક્વલ ટુ -1. ખાસ યાદ રાખજો. એટલે કે આ બધા પોઈન્ટમાં સ્લોપ જે છે એ -1 થશે. આ વાય ઇક્વલ ટુ એક્સ વાળી લાઈન એને ક્રોસ કરતી હશે ત્યારે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટ. ક્યારેક તમને પૂછી નાખે ભાઈ આ પોઈન્ટ ઉપરનો સ્લોપ કેટલો, તો એ યાદ રહેવું જોઈએ. તો આ ગ્રાફમાં કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય કયો? પહેલાં 2 ગ્રાફ ડ્રો કર્યા. ટેમ્પરેચર કોન્સ્ટન્ટ તો મોલ બદલીએ, મોલ કોન્સ્ટન્ટ તો ટેમ્પરેચર બદલીએ. ગ્રાફ સિમિલર, અને સ્લોપ મળશે ડીપી બાય ડીવી જે થશે -p બાય વી, અને યુનિક પોઈન્ટ ઉપરનો સ્લોપ થશે -1. એનાથી ઉપર જાઓ તો સ્લોપની વેલ્યુ -1 થી ન્યુમેરિકલી વધવા માંડે, -2 -3 -4 એવી રીતે વધે, અને નીચે જાઓ તો ધીમે ધીમે 0 તરફ જશે. ઓકે, કોઈને કંઈ ડાઉટ છે આમાં 2 ગ્રાફમાં? બધાને સમજાઈ ગયું? જ્યારે હવે ક્યારે તમારી એક્ઝામ છે? આવતા બુધવારે કે આ બુધવારે? મતલબ કેમેસ્ટ્રીની એક્ઝામ આ બુધવારે નથી ને? તો આવતા બુધવારે સુધીમાં મારા બીજા 2 લેક્ચર થઈ ગયા છે, આજનો ને બુધવારનો. તમને અને સોમવારે પછી એક લેક્ચર આવશે હજી તો આવતા વીકમાં. એટલા લેક્ચરનું કન્ટેન્ટ તમને બુધવારમાં પાછું આવશે એક્ઝામમાં, WRTમાં. પછી સાહેબ તમને જે ભણાવતો એ કન્ટેન્ટ એડ થશે એની યારે. એટલે તમારે મોકમાં તો મેં તમને ભણાવ્યું એ જ આવશે. મોકમાં નહીં, સાહેબ તમને જે ભણાવી તે સારું પાસે. સાહેબ તમને એક્સ્ટ્રા સિલેબસ કહી દેશે જે તમને એને ચલાવ્યું હોય પહેલાં. મને તો ખાલી આ જ ટોપિક હાલવાનો જ મારે અત્યારે. ક્લિયર? એટલે મારા 4 લેક્ચર છે, આજના સોમવારનો, પછી બુધવારનો, એની પછીના વીકનો સોમવારનો બુધવારનો, અને રવિવાર તમારી મોક આવશે શનિવારે. ઓકે,
આ શનિવારે મોક છે. અચ્છા એવું છે. હા તો બસ આ 2 લેક્ચરનું કન્ટેન્ટ, સોમવાર ને બુધવાર. હા તો કાંઈ વાંધો નહીં, તો સૌથી સારું લ્યો, સૌથી સારું, સૌથી સારું. તો પછી નેક્સ્ટ ટાઈમથી લેવાનું, તો પછી થોડું ઘણું હાલે ને પછી ક્લિયર. તો આમાં કોઈને કાંઈ ડાઉટ છે? કોઈને કાંઈ ડાઉટ? નેક્સ્ટ. હવે જો આ 2 ગ્રાફ નથી, આની સિવાયના બીજા બધા ઘણા બધા ગ્રાફ છે. હવે આપણે ગ્રાફ વર્કઆઉટ કરીશું. સાંભળજો, આપણે કોઈ પણ ગ્રાફ જે છે એનું મેથેમેટિકલ ફોર્મ વર્કઆઉટ કરવું પડે ગ્રાફ ડ્રો કરવા માટે. સપોઝ મારું નેક્સ્ટ ટાર્ગેટ જે છે એ ગ્રાફ ડ્રો કરવાનું છે P વર્સિસ 1/V. ક્લિયર? P વર્સિસ 1/V. મેં તમને એનો શોર્ટકટે કીધેલો હતો કે જો P અને V નો ગ્રાફ રેક્ટેંગ્યુલર હાઇપરબોલા હોય અને બેમાંથી કોઈ એક વેરિયેબલને તમે ઊંધો કરી નાખો, વ્યસ્ત કરી નાખો, રેસિપ્રોકલ, તો સ્ટ્રેટ લાઇનમાં કન્વર્ટ થઈ જાય. પણ આપણે એ મેથેમેટિકલી શો કરવું છે, મેથેમેટિકલી કે કેવી રીતે એ સ્ટ્રેટ લાઇન થશે. ઓલું તો શોર્ટકટ હતો, આપણે મેથેમેટિકલી પ્રૂવ કરશું એને. તમને આ મેથેમેટિકલ ટ્રીક જે છે એ આવડવી જોઈએ કોઈ પણ ગ્રાફ માટે. આગળના જેટલા તમે ગ્રાફ સમજવાના છો કેમેસ્ટ્રીમાં, દરેકમાં તમને આ ક્લિક થવું જોઈએ કે કેવી રીતે ગ્રાફ માટેને આપણે નક્કી કરશું એનો નેચર. તો ઓરિજિનલ ઇક્વેશન હતું PV = nRT, ત્યાંથી શરૂ કરીએ. હવે આપણે ટાર્ગેટ આ છે P વર્સિસ 1/V. તો હવે PV = nRT. હું nRT લખીશ જ તે પહેલાંથી, કેમ કે આપણને એ યાદ રહેવું જોઈએ કે કેની વેલ્યુ કઈ છે એ. બરાબર? ન્યુમેરિકલમાં એનો ઉપયોગ આવશે એટલે. હવે મારે જોતું છે 1/V ને અહીંયા કયું V છે એ ન્યુમરેટરમાં એટલે કે અંશમાં છે. તો શું કરવાનું બોલો? સાઈડ ચેન્જ કરવાનું એનું. તો V ને ફેરવી નાખો. આમ લખીએ કાંઈ કે ન લખીએ કાંઈ? હું V ને અલગથી નીચે લઈ ગયો. હવે આને હું ઇક્વેટ કરી દઉં, આને Y, આને કહી દઉં સ્લોપ, આને કહી દઉં X. હવે X એક્સિસ તરીકે હું લઈશું 1/V. તો આવી રીતે જે લખ્યું ફોર્મ, એમાં તમે ક્લિયરલી જોઈ શકશો કે પ્રેશર વર્સિસ 1/V નો ગ્રાફ જે છે એ Y = mx ટાઈપનો થશે. સ્ટ્રેટ લાઇન, ઓરિજિનમાંથી પાસ થતી સ્ટ્રેટ લાઇન. બરાબર છે? તો આપણે એ પ્રમાણે અહીંયા લાઇન ડ્રો કરીએ. P વર્સિસ 1/V. તો આપણે સ્ટ્રેટ લાઇન આવશે, 3 સ્ટ્રેટ લાઇન. હું એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરું છું પહેલાં. આ એક સ્ટ્રેટ લાઇનનો સ્લોપ મને કેવી રીતે મળશે? અહીંયા એક એંગલ બનતો હશે. શું બનતો છે? એંગલ. માની લો કે θ1. તો બરાબર, તો tan θ1 ગોતી નાખું તો એ સ્લોપ થાય ને. અને એ સ્લોપ કોના જેટલો હશે? nRT જેટલો. બરાબર? તો એ સ્લોપ હશે nRT જેટલો. બરાબર છે? આ એક લાઈન ડ્રો કરી. તો આ ફર્સ્ટ લાઈનની અંદર આખી લાઈનમાં ટેમ્પરેચર કેવું હોય છે? કોન્સ્ટન્ટ. મોલ કેવા હશે? કોન્સ્ટન્ટ. આખી લાઈનમાં. એટલે આ એક આઇસોથર્મ થઈ ગયું. શું થઈ ગયું? આઇસોથર્મ. પણ માની લો કે હું ટેમ્પરેચર બદલી નાખું, 300ની બદલે માની લો કે 400 કેલ્વિન કરી નાખું ટેમ્પરેચર, તો આ સ્લોપ વધે કે ઘટે? સ્લોપ વધી જાય. ટીની વેલ્યુ વધારી દઉં, 300માંથી 400 કરી નાખું, અને ત્યારબાદ કરું 500 કેલ્વિન, મોલ ફિક્સ રાખું, તો મને બીજી 2 લાઈન એક્સ્ટ્રા મળશે. આ 3 અલગ અલગ લાઈન થઈ. આ ત્રણેય લાઈનમાં એંગલ જે બનતો હશે એ અલગ અલગ બનતો હશે. સપોઝ અહીંયા હું કહી દઉં θ2, અને ઉપર જે યલો કલરની લાઈન છે માની લો કે એમાં θ3. તો એ પ્રમાણે tan θ1, tan θ2, tan θ3 એના સ્લોપ થઈ ગયા. તમને માની લો કે અહીંયા એંગલ આપેલા હોય 30, 40, 50, 75 વગેરે વગેરે, તો તમે nRTની વેલ્યુ ફાઇન્ડ કરી શકો કે સ્લોપ કેટલી છે. એવા દેશી ન્યુમેરિકલ તમને એક્ઝામમાં
પૂછાય, ગ્રાફ બેઝ, બરાબર. હવે આમાંથી મેક્સિમમ સ્લોપ કોનો છે બોલો? હે? θ3. અહીંયા આપણે ટેમ્પરેચર લીધું હતું 300 કેલ્વિન, અહીંયા ટેમ્પરેચર માની લો કે 400 કેલ્વિન, અહીંયા માની લો કે 500 કેલ્વિન. તો આ જે છે P વર્સિસ 1/V નો ગ્રાફ થઈ ગયો. 3 અલગ અલગ ટેમ્પરેચર T1 T2 T3 માટે, જેમાં એની વેલ્યુ વધતી હતી, સ્લોપ વધતો ગયો. ડ્રો કરી નાખો. ડ્રો થઈ ગયો. લખો એક દેશી ન્યુમેરિકલ. For an ideal gas, at 360 Kelvin temperature, slope of the graph P versus 1/V is 30 liter ATM. 30 liter ATM. Find the number of moles. Find the number of moles of the gas. ગુજરાતીમાં લખવાની જરૂર પડશે. તો એક આઈડિયલ ગેસ છે, એનું ટેમ્પરેચર તમને આપેલું છે 360 કેલ્વિન, અને ગ્રાફ લીધેલો છે P વર્સિસ 1/V નો. તમને સ્લોપની વેલ્યુ આપેલી છે 30 લીટર ATM. તો તમને એના મોલ ફાઇન્ડ કરવાના કીધા છે. એમાં તમને એવું હિન્ટ આપેલી છે કે ભાઈ આરની વેલ્યુ જે છે 1/12 લીટર ATM પર કેલ્વિન પર મોલ લેવાની, એપ્રોક્સ 1/12 લીટર ATM પર કેલ્વિન પર મોલ. એ આરની વેલ્યુ તમારે લઈ લેવાની. કરો ફાઇન્ડ ને ગોતો જવાબ. શું આવ્યો? મને આઈડિયા નથી હું આવી. ઓકે હાલો. હવે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ P વર્સિસ V નો ગ્રાફ છે, એમાં સ્લોપ કયો થશે? NRT. સ્લોપની વેલ્યુ તમને આપેલી છે 30 લીટર ATM, બરાબર. તો અહીંયા N વેલ્યુ અનનોન છે, આરની વેલ્યુ 1/12, યુનિટ મેં તમને એઝ ઇટ ઇઝ આપી દીધો છે. ટેમ્પરેચર લેવાનું 360 કેલ્વિન. ક્લિયર? તો આ યુનિટ નો લખો તો હાલે અહીંયા, કેમ કે એ નોન યુનિટ છે. તેમ છતાં યુનિટ આપણે લખીએ એકવાર.
તમને એ અલગથી હું કહીશ તમને. તો અહીંયા સ્લોપની વેલ્યુ કેટલી કીધી હતી? 30. તો બોલો શું આન્સર બોલો શું આવશે? n ઇક્વલ ટુ 1 મોલ. ક્લિયર બધાને? આ સાઈડ 12 ને 360 એટલે 30, તો આ બાજુ તે 30, એટલે આન્સર થઈ ગયો 1 મોલ. તો આવું તમને આવડે કે ન આવડે? હવે આપણે યુનિટ વેરીફાઈ કરી લઈએ બાઈ સાઈડના કેવી રીતે આવ્યા એ. તો n નો યુનિટ જે છે એ મોલ છે. n નો યુનિટ જે છે એ મોલ. r નો યુનિટ લીટર ATM ડિવાઈડ બાય કેલ્વિન ડિવાઈડ બાય મોલ. ટેમ્પરેચર કેલ્વિનમાં. તો કેલ્વિન કેલ્વિન કટ, મોલ મોલ કટ, છેલ્લે વધ્યું હું? લીટર ATM. તો સ્લોપનો યુનિટ જે છે એ શું થઈ ગયો? લીટર ડેશ ATM સમજવાનો છે, જે તમને વેલ્યુ આપેલી છે. તમને આવું એક્ઝામમાં પૂછે તો આવડે કે ન આવડે? તમને આવું કાંઈક ગોઠવીને આપેલું હોય તો મોલ આપી દો સપોઝ, તો તમને ટેમ્પરેચર ફાઇન્ડ કરતા આવડવું જોઈએ. ટેમ્પરેચર પરથી મોલ ફાઇન્ડ કરતા આવડવું જોઈએ. આરની વેલ્યુ તમને સિમ્પલ આપવામાં આવશે 1/12. હવે તમને એક્ઝેક્ટ વેલ્યુ કહી દો આરની કઈ છે. એક્ઝેક્ટ વેલ્યુ જે છે તમે જો લેશો પ્રોપરલી તો 0.082 થશે. મેં એપ્રોક્સિમેટ વેલ્યુ તમને આપેલી છે, ચેક કરો કેલ્સીમાં કે 1/12 આની નજીક થશે કે નહીં થાય, ચેક કરો. થોડું ઘણું આગુ પાછું રહેશે પણ ઓલમોસ્ટ નજીક આવશે. તો 1/12 એટલે વેરી ક્લોઝ ટુ 0.082. ક્લિયર એટલું? એટલે ન્યુમેરિકલ પર્પઝથી ફાસ્ટ કેલ્ક્યુલેશન માટે ઘણીવાર 1/12 તમે લઈ શકો, જો MCQમાં ઓપ્શન બધા આઘા હોય તો. અને જો પરફેક્ટ ગણતરી કરવાની થાય તો પછી તમારે 0.082 લેવાનો, કેલ્સી હાજર હોય તો. પછી ડિપેન્ડિંગ ઓન તમને ઓપ્શન કેવા આપેલા છે, એટલે તમે ટાઈમ પ્રમાણે અને ઓપ્શન પ્રમાણે નક્કી કરી શકશો કે ભાઈ આરની વેલ્યુ જે છે એ 1/12 લઈને આગળ વધવું કે પછી 0.082 લઈને આગળ વધવું. ફાસ્ટ કેલ્ક્યુલેશન કરવી હોય, એપ્રોક્સિમેટ આન્સર જોતો હોય તો સીધું 1/12 લઈ શકાય, બધું ફટાફટ કેન્સલ થઈ જશે. અને બહુ જો કેલ્સી હાજર હોય તો પછી તમે આ લઈ શકો હાજર 0.082. આ ન્યુમેરિકલમાં કોઈને કાંઈ ડાઉટ? તો આવી રીતે તમને ન્યુમેરિકલ પૂછાય P વર્સિસ 1/V માટે. નેક્સ્ટ, હવે સપોઝ હું ઊંધું કરી નાખું, V વર્સિસ 1/P, V વર્સિસ 1/P, તો એની વાત કરી લઈએ. સપોઝ આપણે ગ્રાફ ડ્રો કરવો છે હવે V વર્સિસ 1/P નો ગ્રાફ. તો બોલો આમાં સ્લોપ ને બધું કેવી રીતે કરવાનું નક્કી? મેં હવે જો y એક્સિસ તરીકે V છે ને x એક્સિસમાં 1/P છે, તો શું કરવાનો? PV ઇક્વલ ટુ NRT, ઓરિજિનલ ઇક્વેશન. હવે કોને સાઈડ ચેન્જ કરાવશું? પ્રેશરને સાઈડ ચેન્જ કરાવશું. તો V ઇક્વલ ટુ NRT ઇન્ટુ 1/P. હવે તમે ઇક્વેટ કરી દો y ઇક્વલ ટુ mx ની આરે. તો પહેલાં આ જે છે એ y એક્સિસ, આ સ્લોપ m અને આ x એક્સિસ. તો ગ્રાફ થઈ ગયો સ્ટ્રેટ લાઇન ફ્રોમ ધ ઓરિજિન, y ઇક્વલ ટુ mx ટાઈપ. ક્લિયર? એટલું અહીંયા સ્લોપ એમને જ છે. તો બે ગ્રાફ કેવા થઈ ગયા? સિમિલર કે અલગ અલગ? સિમિલર. પછી P વર્સિસ 1/V હોય કે V વર્સિસ 1/P હોય, બેનો નેચર હરખો જ આવશે, બેનો સ્લોપ એ તે હરખો જ આવશે, ખાલી પોઈન્ટ્સ આમથી આમ થશે, બસ બીજું કાંઈ નહીં થાય. કોઈને કાંઈ ડાઉટ આમાં? તો આવું તમને પૂછે તો આવડવું જોઈએ. હવે સપોઝ આપણે બે બાજુ રેસિપ્રોકલ કરી નાખીએ, 1/P વર્સિસ 1/V. ગ્રાફ જે છે એ 1/P વર્સિસ 1/V. તો આપણે શું કરશું આમાં? પહેલાં તો તમને આન્સર ખબર હોવો જોઈએ. એકલો PV નો ગ્રાફ હોત, P વર્સિસ V નો, તો રેક્ટેંગ્યુલર હાઇપરબોલા. પણ બેયના તમે રેસિપ્રોકલ કરો 1/P ને 1/V, તો ગ્રાફ પાછો એનો જ રહે, ખાલી પોઈન્ટ્સ ઇન્ટરચેન્જ થશે. પોઈન્ટ્સ ઇન્ટરચેન્જ થઈ જશે બધા, પણ ગ્રાફનો શેપ ને બધું હરખું જ રહેશે. તો અહીંયા આપણે એનું લખીએ, એનું ફોર્મ કેવું આવશે? તો ઓરિજિનલ ઇક્વેશન PV ઇક્વલ ટુ NRT. મારે 1/P ને 1/V જોતું છે, તો આખાનું રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત લઈ લઉં. તો 1/PV 1/NRT. આમ કરીએ કાંઈક ન કરીએ કાંઈ? પછી 1/P મલ્ટીપ્લાય બાય 1/V ઇક્વલ ટુ 1/NRT. તો એ થઈ ગયો નવો કોન્સ્ટન્ટ
નવો કોન્સ્ટન્ટ. તો અહીંયા તમે આને વાય તરીકે લઈ શકો, આને એક્સ તરીકે, આ નવો કોન્સ્ટન્ટ 1/nRT. તો આ ગ્રાફ કેવો આવશે? રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા, કેમ કે એક્સ વાય ઇક્વલ ટુ કોન્સ્ટન્ટનું ઇક્વેશન થઈ ગયું. હવે એમાં ટ્રિકી કેસ છે, ધ્યાન આપજો. શેપ એના જ રહેશે, પણ ડિફરન્સ આવશે ટેમ્પરેચરના જે સિક્વન્સ હતી એમાં. અહીંયા હું 3 કર્વ ડ્રો કરું, પહેલો કર્વ, બીજો કર્વ ને ત્રીજો કર્વ. આ ત્રણેય કર્વમાં કોન્સ્ટન્ટની વેલ્યુ અલગ અલગ છે, બરાબર? માની લો કે મોલ એમને એમ છે ને ખાલી ટેમ્પરેચર બદલાય છે. તો આ 3 કર્વમાંથી કયો ટેમ્પરેચર વધારે ઓછું હશે? બોલો. આને સપોઝ હું કહી દઉં T1, આને T2 ને આને T3 કહી દઉં. તો T1, T2 અને T3 એમાં મોર ધેન લેસ ધેનનો કયો રિલેશન હશે? લુક એટ ધ વેલ્યુઝ. 1/nRT છે. જેનું ટેમ્પરેચર વધારે હશે એનો સ્લોપ નાનો આવશે, કોન્સ્ટન્ટ નાનો આવશે. એનો સ્લોપ તો ન કહેવાય, કોન્સ્ટન્ટ નાનો આવશે. નાનો કોન્સ્ટન્ટ મતલબ ઓરિજિનની વધારે નજીક. તો આ T1 જે છે એ વધારે વેલ્યુની હોવી જોઈએ, બાકીના બે કરતા. એટલે T1 મોર ધેન T2 મોર ધેન T3. અથવા મોલ હોય સપોઝ, તો મોલમાં તે જેના મોલ વધારે એ નીચે આવશે, એટલે કે નાની વેલ્યુ થઈ જશે. નાની વેલ્યુ એટલે કોન્સ્ટન્ટ નાનો તો નાનો સ્ક્વેર બને, ઓછો એરિયા આવે. મોટો કોન્સ્ટન્ટ તો મોટો સ્ક્વેર બને, મોટો એરિયા મળે આપણને. તો અહીંયા આપણે સમજી શકીએ કે જો મોલ હોય છે તો એમાંય તે આ જ પ્રમાણે સમજી શકાય. છાપી નાખો. કોઈનામાં ડાઉટ? તો તમને આ ગ્રાફ આપેલો હોય પણ એમાં સિક્વન્સ અલગ આપેલી હોય, એટલે તમારે ટેમ્પરેચરનો રિલેશન જોવાનો અથવા મોલનો રિલેશન જોવાનો. કઈ રીતનો રિલેશન એ પ્રમાણે નક્કી કરવાનો કે આ સિક્વન્સ કઈ આવશે. ગ્રાફ તો એનો જ છે, રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા, પણ સિક્વન્સમાં ચેન્જ આવ્યો. તમે વેરીફાઈ કરી લ્યો. આની પહેલાં જ્યારે P વર્સિસ Vનો ગ્રાફ હતો ત્યારે અહીંયા T1 વેલ્યુ નાની હતી, હવે એ T1 વેલ્યુ મોટી થઈ ગઈ. એટલું ક્લિયર? કોઈને કાંઈ ડાઉટ? નેક્સ્ટ. કોઈને બાકી લખવાનું? હવે બીજા બે ગ્રાફ પાછા. PV વર્સિસ P નો ગ્રાફ. PV વર્સિસ P નો ગ્રાફ. હવે તમને ઓરિજિનલ રિલેશન ખબર હતો કે P અને V નું મલ્ટિપ્લિકેશન કેવું હતું? કોન્સ્ટન્ટ હતું. તો પ્રેશરમાં ગમે એટલો ચેન્જ કરો, સામે વોલ્યુમ એ પ્રમાણે બદલાશે, જેથી કરીને એ બંનેનું મલ્ટિપ્લિકેશન કેવું રહેશે? કોન્સ્ટન્ટ. મતલબ પીવીની વેલ્યુ પ્રેશરની કોઈ પણ વેલ્યુ માટે કોન્સ્ટન્ટ રહેશે, બદલાશે નહીં. અને અહીંયા કોન્સ્ટન્ટ તમને ખબર હતો એ NRT હતો. તો આનો ગ્રાફ જે છે જો આપણે ડ્રો કરીએ, PV વર્સિસ P, તો કેવો આવે? બોલો. સ્ટ્રેટ લાઇન, હોરિઝોન્ટલ લાઇન, વર્ટિકલ લાઇન, રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા શું આવે? હોરિઝોન્ટલ લાઇન એટલે આડી લાઇન, વર્ટિકલ એટલે ઊભી લાઇન. સ્ટ્રેટ લાઇનનો આપણો મતલબ આપણે ગમે એ રીતે સમજીએ, ઓરિજિનમાંથી પાસ થાય કાં તો આમ સ્લોપ બનાવતી હોય એવી રીતે. અને પછી રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. કોને ક્લિયર થશે આમાં આન્સર? આવડતો ઈલો હાથ ઊંચા કરો. આનો ગ્રાફ કેવો આવશે? PV બદલાતું નથી, પ્રેશરમાં ગમે એટલો ચેન્જ કરો તોય તે. P ગમે એટલું વધારો, PV રિમેઇન કોન્સ્ટન્ટ. બોલો એલા. હોરિઝોન્ટલ લાઇન. વેરી ગુડ. સપોઝ અહીંયા એક વેલ્યુ મૂકી દઈએ તો આ
પ્રેશર વધતું જ ગયું પણ આ વેલ્યુ કેવી થઈ? કોન્સ્ટન્ટ. બદલાશે નહીં. એટલે આડી લાઈન આવી ગઈ, હોરિઝોન્ટલ લાઈન આવી ગઈ. હોરિઝોન્ટલ લાઈન માટે સ્લોપ કેવો ગણવાનો? એટલે આપણે એ રીતે સ્લોપ ગણીએ ડીપી બાય ડીવી. બરાબર છે? તો આ પીવી કોન્સ્ટન્ટ શું થઈ ગયું? પી અને વી આખું ઓવરઓલ ગણી કોન્સ્ટન્ટ થઈ ગયું. તો આખું કોન્સ્ટન્ટ એટલે ઓવરઓલ આનો સ્લોપ થઈ ગયો 0. પણ પી અને વી તો બદલાય છે ને પાછા અંદર કે નથી બદલાતા? પોતે બદલાય છે પી અને વી અલગથી, પણ એનું મલ્ટિપ્લિકેશન કેવું છે? કોન્સ્ટન્ટ. એટલે આ ઓવરઓલ આખી લાઈન જે છે પીવીની એ કોન્સ્ટન્ટ રહેશે. એટલે આનો સ્લોપ થઈ ગયો 0. બરાબર છે? આખી લાઈનની વાત કરું છું જેમાં પીવી આવેલું છે. હવે આ કોન્સ્ટન્ટ જે છે એમાં કોઈ એક મોલ કે કોઈ એક ટેમ્પરેચર હશે. ધારો કે હું ટેમ્પરેચર વધારે દઉં તો માની લો કે બીજા 2 લાઈન મળે, તો આ 3 લાઈનમાંથી વધારે ટેમ્પરેચર કોનું, ઓછું ટેમ્પરેચર કોનું? મોલ કોન્સ્ટન્ટ. તો બોલો શું થશે? અહીંયા આવશે T3, T2 અને T1. અહીંયા માની લો કે 300 કેલ્વિન, અહીંયા માની લો કે 400 કેલ્વિન, 500 કેલ્વિન. જેમ જેમ ટી વધારો અહીંયા ફોર્મ્યુલામાં એમ કોન્સ્ટન્ટની વેલ્યુ વધતી જાય. એટલે કે આ પહેલી લાઈન માની લો કે y = 1, y = 2, y = 3. ક્લિયર? ધીમે ધીમે લાઈન બધી ઉપર જતી ગઈ. ઓકે? તો આપણે મોલ કોન્સ્ટન્ટ રાખ્યા, ટી વધારતા ગયા, તો આ 3 આડી લાઈન આપણને મળી. ઊંધું પણ થઈ શકે કે તમે ટી રાખો કોન્સ્ટન્ટ ને મોલ વધારતા જાઓ તો પણ તમને આ પ્રમાણે લાઈન મળશે. એટલે ટૂંકમાં તમને એ ક્લિયર થઈ જશે હવે કે અહીંયા જે હાઇટ હશે, આ હાઇટ કોની વેલ્યુ છે? બોલો. કોન્સ્ટન્ટની વેલ્યુ છે. પછી આ જે હાઇટ થાય એ કોની વેલ્યુ થઈ? એનઆરટીની જ વેલ્યુ. પણ એમાં ટેમ્પરેચર કેટલું? 400. ને અહીંયા જે આટલી હાઇટ થઈ એ પછી કોની વેલ્યુ થઈ? એનઆરટીની જ તે, પણ એમાં ટેમ્પરેચર કેટલું? 500. ટૂંકમાં આ જે આપણને વેલ્યુ મળશે એ કેટલી હશે? એનઆરટી જેટલી વેલ્યુ હશે, કોન્સ્ટન્ટ જેટલી. એટલું ક્લિયર? ડ્રો કરી નાખો ગ્રાફ. તો આ તમારે હાઇટ યાદ રાખવાની, હાઇટ કેટલી છે એ પ્રમાણે એનઆરટીની વેલ્યુ નક્કી થાય. ટી વધારો તો હાઇટ વધે, ધીમે ધીમે ઉપર જતો જાય પોઈન્ટ. કોઈને કાંઈ ડાઉટ આમાં છે? કોઈને કાંઈ ડાઉટ? હવે સપોઝ મારે ગ્રાફ ડ્રો કરવો છે પીવી વર્સિસ વીનો ગ્રાફ, તો એનો બોલો શેપ કેવો આવે? આને આ તે રિપીટ કે બીજું કાંઈ બદલાઈ જશે? આ જ આવશે ને? ક્લિયર? તો અહીંયા પી ઓર વી લખીએ કાંઈ. પ્રેશર ચેન્જ કરો કે વોલ્યુમ ચેન્જ કરો, પણ પી અને વીનું મલ્ટિપ્લિકેશન કેવું રહેવાનું છે? કોન્સ્ટન્ટ. ક્લિયર? પછી સપોઝ હું તમને એમ કહું ભાઈ ગ્રાફ ડ્રો કરો પીવી વર્સિસ 1/p નો, તો કેવો ગ્રાફ આવશે? પીવી વર્સિસ 1/p. 1/p કીધેલું છે. પ્રેશરમાં ગમે એટલો ચેન્જ કરો, પીવીની વેલ્યુ કેવી? કોન્સ્ટન્ટ. તો આને જ આવશે કે પછી અહીંયા સિક્વન્સ ઊંધી જતી થશે? સેમ આવશે. 1/p હોય તો આ જ આવશે, કેમ કે અહીંયા પીવી તમને આપેલું છે. વાય એક્સિસ ઉપર શું આપેલું છે? વાય એક્સિસમાં તમને શું આપેલું છે? પીવી આપેલું છે. ક્લિયર? અહીંયા તમે ભલે ગમે એક્સિસ લ્યો, 1/p લ્યો, 1/v લ્યો કે પછી p કે v લ્યો, ડઝન્ટ મેટર. 4 ગ્રાફ હરખા થશે. એટલે પીવીની સામે આવા 4માંથી ગમે એને મૂકું, બધામાં સ્ટ્રેટ લાઈન. બધામાં કેવી લાઈન? સ્ટ્રેટ લાઈન. એટલું ક્લિયર છે? હવે થોડુંક ટ્રીક ધ્યાન આપજો, આવડો જોઈએ બધાને. અહીંયા હું લઈ લઉં છું 1/pv, 1/pv. અહીંયા 4 ઓપ્શન રાખો, p or v or 1/p or 1/v. તો અહીંયા ગ્રાફ કેવો આવશે બોલો? હે
હોરિઝોન્ટલ લાઈન. ઓકે, વેરી ગુડ. પણ કાંઈ સિક્વન્સમાં ચેન્જ થશે? તો શું સિક્વન્સ હશે નવી? નવી સિક્વન્સ બદલાઈ જશે. લો ટેમ્પરેચર ઉપર, હાઈ ટેમ્પરેચર નીચે. તો અહીંયા માની લો કે આપણે ટેમ્પરેચર લખતા હોઈએ તો અહીંયા આવશે T3 ઇક્વલ ટુ 500 કેલ્વિન, અહીંયા T2 ઇક્વલ ટુ 400 કેલ્વિન સપોઝ, અને અહીંયા T1 ઇક્વલ ટુ 300 કેલ્વિન. કેમ કે 1/PV નો ગ્રાફ છે. 1/nRT થઈ જાય કેની વેલ્યુ. નોટ કરી નાખજો. એટલે તમારે આ એક્સિસ ધ્યાનપૂર્વક જોવાની છે. પીવી રાખો તો અલગ થશે સિક્વન્સ, અને 1/PV કરી નાખો તો એ સિક્વન્સ અલગ થશે. ધ્યાનપૂર્વક ડ્રો કરવાનું, બધું મગજ એપ્લાય કરવાનું આમાં પ્રોપરલી ગ્રાફ ડ્રો કરતી વખતે. આમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલો. છે કોઈને કાંઈ ડાઉટ? હવે બહુ સિમ્પલ. સપોઝ આ બધાને હું આ બાજુ મોકલી દઉં અને આ વાળાને અહીંયા મોકલી દઉં. ઇન્ટરચેન્જ શું થાય? ઇન્ટરચેન્જ. તો શું આવશે? વર્ટિકલ. ક્લિયર? એ જ પ્રમાણે આ બધાને હું ટ્રાન્સફર કરું વાય ઉપર ને વાય વાળાને ટ્રાન્સફર કરું એક્સમાં, તો લાઈન વર્ટિકલ. પણ સિક્વન્સ ચેન્જ થશે એ કેવી રીતે? તો એ પ્રમાણે ગ્રાફ ડ્રો કરી નાખીએ એના. તો અહીંયા પી હોય અથવા વી હોય અથવા 1/P હોય અથવા 1/V હોય, આ બાજુ એકલો પીવી. 3 સ્ટ્રેટ લાઈન થશે પણ વર્ટિકલ લાઈન 3 વર્ટિકલ લાઈન. કઈ લાઈન માટે કયું ટેમ્પરેચર? આપણે મોલ રાખીએ કોન્સ્ટન્ટ, માની લો કે આ 3 વર્ટિકલ લાઈન છે અને એમાં એ પ્રમાણે આપણને અહીંયા 3 પોઈન્ટ જે મળશે એ એનઆરટીની વેલ્યુને ઇન્ડિકેટ કરે છે. પહેલું જે છે આ વેલ્યુ એ પહેલું એનઆરટી, બીજું એનઆરટી ને ત્રીજું એનઆરટી. એટલે તમે જેમ આ બાજુ જાઓ એમ વેલ્યુ વધતી જાય. તો બોલો ટેમ્પરેચર કયા કયા લેવા? ફર્સ્ટ વર્ટિકલ લાઈનમાં 300, અહીંયા 400, આ બાજુ 500. ક્લિયર? કેમ કે તમે જેમ ટી વધારો એમ એનઆરટીની વેલ્યુ વધે તો પીવીની વેલ્યુ વધે, એટલે પીવી ધીમે ધીમે આગળ જતો જાય. એટલે માની લો કે આ x ઇક્વલ ટુ 1 નો ગ્રાફ, સપોઝ આ x ઇક્વલ ટુ 2 નો ગ્રાફ ને આ x ઇક્વલ ટુ 3 નો ગ્રાફ. ક્લિયર? ત્યારબાદ માની લો કે આ સિક્વન્સ ઉધી અને ઊંધું ચૂતું કરી નાખીએ અને 1/PV કરી નાખું તો શું થશે? 1/PV કરી નાખું તો 1/PV, તો વળી પછી 3 વર્ટિકલ લાઈન ડ્રો કરો. ત્રણ વર્ટિકલ લાઈન પર સિક્વન્સ ચેન્જ આવશે. હવે સિક્વન્સ ચેન્જ થઈ જશે. લો ટેમ્પરેચર જે છે એ સૌથી પાછળ જશે, એટલે કે આગળ આવશે એમાં. તો અહીંયા 300 કેલ્વિન, આ બાજુ 400 કેલ્વિન, અહીંયા 500 કેલ્વિન, એટલે કે આ T3, T2 ને T1. તમને એક્ઝામમાં હું સિંગલ ગ્રાફ માટે પૂછીશ કાં તો 3 ગ્રાફ માટે પૂછીશ. ક્લિયર? તો આની માટે એક સેમ્પલ ક્વેશ્ચન લખી નાખો આ ગ્રાફ માટે. એક્ઝામમાં માની લો કે થિયરી તમારે આવે છે ને, મોકમાં તો થિયરી નથી ને, ખાલી એમસીક્યુ જ છે, પણ જે WRT છે એમાં તો થિયરી છે ને. થિયરીમાં કેટલા માર્કના ક્વેશ્ચન હોય? મતલબ 2 માર્ક 3 માર્ક એવી રીતે એમ? 2 માર્કવાળા 2 માર્કવાળા કેટલા ક્વેશ્ચન? 3, ને 3 માર્કવાળા 2. ઓકે, તો તમને ગ્રાફનો ક્વેશ્ચન પૂછાય તો એ ક્વેશ્ચન કેવી રીતે પૂછ્યા છે એ તમે લખી નાખો અત્યારે. આ ડ્રો થઈ ગયું બધાને? આ બધા ગ્રાફ જે ડ્રો કર્યા એમાં હજી એક ગ્રાફ બાકી છે, બરાબર? હવે એ એક ગ્રાફમાં તમને લોગેરિધમ વિશે કાંઈ ખ્યાલ છે? LOG લોગ કેટલા લોકોને નથી ખ્યાલ? હાથ ઊંચા કરો. નો ખ્યાલ હોય એ લોકો હાથ ઊંચા કરો. LOG લોગ તમને કયા સબ્જેક્ટમાં શીખવાડેલું છે?
બેઝિક રૂલ્સ લોગ એલઓજી લોગના ખબર છે? બેઝિક રૂલ્સ આપણે ખાલી બેઝિક રૂલનું જ કામ છે. ખાલી આપણે કોઈ લોગની કેલ્ક્યુલેશન કરવાની છે નહીં કે ભાઈ log 2ની વેલ્યુ કેટલી, log 50ની વેલ્યુ કેટલી, એવું કાંઈ નહીં. ખાલી લોગનો બેઝિક રૂલ જ તમને આવડવો જોઈએ. ક્લિયર? તો કેટલા લોકોને લોગ વિશે કાંઈ ખ્યાલ નથી? હાથ ઊંચા કરો. ન આવડતો તો હાથ ઊંચા કરી દો. મારે ખાલી લોગનો રૂલ જ જોતો છે. મારે કોઈ લોગની વેલ્યુ ગણવાની છે નહીં. આપણે ખાલી ગ્રાફ જ ડ્રો કરવાનો જ. ખાલી કોઈ લોગના ન્યુમેરિકલ નહીં આવે તમને અત્યારે. બરાબર છે? આવશે ત્યારે હું તમને કરાવીશ અલગથી ફરી વાર. પણ અત્યારે ખાલી લોગની ખાલી ફોર્મ્યુલા જ જોતી છે, બેઝિક રિલેશન. તો હું તમને ખાલી યાદ કરાવી દઉં જો ભૂલી ગયા હો તો. પહેલાં હું લોગવાળો ગ્રાફ કમ્પ્લીટ કરી નાખું, એટલે પછી તમને છેલ્લે ક્વેશ્ચન લખાવી દઉં. માની લો કે એલઓજી લોગ છે. આપણે ડિફોલ્ટ એવું રાખશું કે ભાઈ લોગનો બેઝ કેટલો રાખશું? 10. ડિફોલ્ટ એ રાખશું. બરાબર છે? ન લખ્યો હોય તો તમારે એ સમજવાનો. એટલે લોગ બેઝ 10 રાખી લેવાનો. ઘણીવાર આ લોગ બેઝ 10 લખવામાં આવતું નથી, 10 લખવામાં આવતું નથી, પણ આપણે લખશું અત્યારે કામ ચલાવો. પછી એ અને બી માની લો કે મલ્ટિપ્લિકેશનમાં છે. એ અને બી કોઈ નંબર છે અથવા કોઈ ટર્મ્સ છે, એ બે વચ્ચે મલ્ટિપ્લિકેશન છે. તો લોગ તમે જ્યારે એપ્લાય કરો બે નંબર ઉપર, એ અને બી એકબીજાના મલ્ટિપ્લિકેશનમાં હોય ત્યારે, તો આપણને રૂલ પ્રમાણે log બેઝ 10a પ્લસ log બેઝ 10b આવો આપણને રૂલ ખબર હોવો જોઈએ. હવે આ બધાને ખબર છે કે નથી ખબર? ન ખબર એ લોકો હાથ ઊંચા કરો. એ અને બીનું મલ્ટિપ્લિકેશન હોય એની ઉપર તમે લોગ એપ્લાય કરો તો એ અને બી અલગ પડી જાય અને વચ્ચે પ્લસ આવી જાય. બેની ઉપર લોગ એપ્લાય કરી દેવાના. આ છે મલ્ટિપ્લિકેશન માટે. પછી માની લો કે એ અને બી ડિવિઝનમાં હોય, એટલે કે ભાગાકારમાં હોય, તો શું થશે? એલઓજી લોગ એ માઇનસ લોગ બેઝ 10b. તો એ અને બી જો ડિવિઝનમાં હોય અને એને તમે એટલે કે ભાગાકારમાં હોય, તમે એની ઉપર એપ્લાય કરો લોગ, તો લોગ એ માઇનસ લોગ બી. મારે આ બે રૂલને જ ખાલી કામ છે, બીજા કોઈ રૂલનું કામ છે નહીં. આપણે લોગની વેલ્યુ નથી ગણવાની. આ બધાને ખબર છે ને? હવે કોઈને ન ખબર એવું કોઈ છે? અથવા યાદ રાખજો આ રિલેશન. ક્લિયર એટલું? હવે ગ્રાફની વાત કરીએ કે આમાં કયો ગ્રાફ તૈયાર કરવાનો છે. ગ્રાફ ડ્રો કરવાનો છે log p વર્સિસ log v. એમાં ડિફોલ્ટ 10 સમજી લેવાનું, હું લખતો નથી. આપણો ટાર્ગેટ આ ગ્રાફ છે ડ્રો કરવાનો. log p વર્સિસ log v. હારે લખતા દીધો. હારે આ રૂલ 1, આ રૂલ્સ આ બે આપણે યુઝ કરશું એ પ્રમાણે. હવે કેવી રીતે આપણને મળશે? તો ઓરિજિનલ ઇક્વેશન શું હતું? PV ઇક્વલ ટુ NRT. NRTને આપણે શું કીધું હતું? K કીધું હતું. બરાબર? હવે તમે જ્યારે આની ઉપર લોગ એપ્લાય કરો એટલે log PV ઇક્વલ ટુ log K. આમ જજો, આમથી આમ જશે. તો PV ઇક્વલ NRT, NRTને મેં K કહી દીધો. એની ઉપર મેં લોગ એપ્લાય કર્યો, તો log ઓવરઓલ PV બ્રેકેટમાં ઇક્વલ ટુ log K. log P અને V જે છે અલગ પાડી દેવાના, સેપરેટ કરી દેવાના. તો log P પ્લસ log V ઇક્વલ ટુ log K. બરાબર? મારે y એક્સિસ તરીકે log P જોતો છે અને x એક્સિસ તરીકે V જોતો છે. તો સાઈડ ફેરવી નાખો. તો સાઈડ ફેરવશો એટલે આપણને રિલેશન મળશે log P ઇક્વલ ટુ માઇનસ log V પ્લસ log K. આવો આપણને રિલેશન મળશે. હવે તમે આને ઇક્વેટ કરો તો આ જે છે એ y એક્સિસ ઉપર છે, આ જે છે એ x એક્સિસ ઉપર છે. આગળ એનો સ્લોપ હોય mx અને પછી અહીંયા c ઇન્ટરસેપ્ટ. ક્લિયર? અંતઃખંડ. તો ધ્યાનથી જુઓ, કમ્પેર કરો ટર્મ્સ. y એક્સિસ તરીકે કોણ આવ્યું? log P આવી ગયો. m તરીકે એટલે કે સ્લોપ તરીકે કોણ આવ્યું? -1.
ક્લિયર? -1 આવ્યું સ્લોપ તરીકે, એક્સ તરીકે log v લીધો, અને સી જે છે ઇન્ટરસેપ્ટ બની ગયો એ log k થશે એ પ્રમાણે. તો આ જે ગ્રાફ થશે એમાં સ્લોપ -1, બરાબર, સ્ટ્રેટ લાઈન પણ ઓરિજિનમાંથી પાસ નહીં થાય, એનો સ્લોપ નેગેટિવ આવશે, એટલે ઉતરતો ઢાળ થશે, આમ નીચે જશે. અને આ કે વેલ્યુ હંમેશા log પોઝિટિવ જ હોય, એવરી ટાઈમ યાદ રાખજો. અહીંયા જે વેલ્યુ આવશે કેવી હશે? પોઝિટિવ. આપણે એવું માની લઈએ અત્યારે, આને હું પોઝિટિવ માની લઉં છું ડિફોલ્ટ, બરાબર. તો ગ્રાફ ડ્રો કરીએ, પહેલાં લખી નાખો એટલું બાકી હોય તો કોઈને. લખાઈ ગયું? કોઈને બાકી? ડ્રો કરો રફમાં, સાઈડ પાછલા પાને જગ્યા જોવા આવું છે, કેવો ગ્રાફ આવે આનો, બરાબર. આનો ગ્રાફ તમે ડ્રો કરો, રફ ડાયાગ્રામ, બરાબર, રફ ડાયાગ્રામ પાછલા પાને, એટલે તમારે ભૂલ ન પડે એ રીતે જગ્યા જોવા આવું છું કેવો થશે. log p વર્સિસ log v નો ડાયાગ્રામ, એનો ઢાળ એટલે કે સ્લોપ -1 છે, અને log k ને ડિફોલ્ટ પોઝિટિવ માની લેજો. એ ભાઈ એમનો ન હોય, એ તો પોઝિટિવ સ્લોપ છે, એ તો ચડે છે, જો આમ ઉપર ચડે છે, આપણે નીચે ઉતારવાનો છે. વેરી ગુડ. હાલો, એટલે વાય પોઝિટિવ અહીંયાથી લેવાનું શરૂ કરવાનું, ઉપરથી શરૂ કરવાનો. ડ્રો કર્યો? ઓકે, હા હા હાલ છે, બરાબર છે. અહીંયા ટચ નહીં કરાવવાનું. હાલા, બધાના મોટા ભાગના સાચાના જ છે, બરાબર. તો ગ્રાફ જે છે એ અહીંયા આવી રીતનો આવશે. બધાના ગ્રાફ જે છે સાચા જ છે. log p log v ઇન્ટરસેપ્ટ પોઝિટિવ છે, એટલે ગ્રાફ માની લો કે પોઝિટિવ સાઈડથી સ્ટાર્ટ થશે, બરાબર, અને નીચે તરફ જશે, એટલે કે અહીંયા નીચે તરફ લઈ જાઉં છું. હવે એનો સ્લોપ નેગેટિવ છે, એ આપણે અહીંયા પોઈન્ટ સમજીએ. માની લો કે અહીંયા ડોટેડ લાઈન ડ્રો કરું, આ ડોટેડ લાઈન છે, આને હું રેફરન્સ તરીકે લઈ લઉં, તો આ રેફરન્સ લાઈન સાથે ક્લોકવાઇઝમાં 45 ડિગ્રીનો એંગલ બનશે. કેટલો? ક્લોકવાઇઝમાં આમ, એન્ટી ક્લોકવાઇઝ નહીં. આ સમઘડી દિશાથી ને આવી રીતે ફરી, તો અહીંયા 45 ડિગ્રીનો એંગલ થઈ ગયો, એટલે કે tan જે છે એ -45 થયું. શું થયું? tan -45 ડિગ્રી. તમને ખબર છે ને, tan ઓફ -θ ઇક્વલ ટુ -tan θ થાય, ખબર છે ને એ તો. તો અહીંયા tan -45 ડિગ્રી, માઇનસનો મતલબ ક્લોકવાઇઝ એંગલ માપેલો છે, ક્લિયર, ઇક્વલ ટુ -tan 45 ડિગ્રી, એટલે કેવો થઈ ગયો વેલ્યુ? -1. તો સ્લોપ જે છે કેવો આવ્યો? -1 આવ્યો. એટલે તમને એક્ઝામમાં માની લો કે પૂછે કે ભાઈ log p વર્સિસ log v નો ગ્રાફ છે, એમાં અહીંયા એંગલ કેટલો બનશે, તે ક્લિક થવું જોઈએ 45. પછી જો ડાયરેક્શન સ્પેસિફાય કરો તો -45. માઇનસનો મતલબ છે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. એન્ટી ક્લોકવાઇઝ એંગલ કેવો હોય? પોઝિટિવ હોય મેઝરમેન્ટમાં, ખાલી એટલો જ ફેર. તો આ વાત થઈ ગઈ. બીજું કે અહીંયા ઇન્ટરસેપ્ટ કયો થશે? તો
તો કે આટલી જે હાઇટ જે છે 0 થી માપીને ઉપર સુધીની એ કેટલી હાઇટ થશે ઇન્ટરસેપ્ટની. એટલે આ થઈ ગયો log k. તો અહીંયા ઓરિજિનથી માંડીને ઉપર સુધીના પોઈન્ટ સુધીની જે હાઇટ થઈ એ આપણો ઇન્ટરસેપ્ટ થઈ ગયો વાય એક્સિસ ઉપર, જેને આપણે log k કહેશું. ક્લિયર? આ આખી લાઈનમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, તો આને શું કહેવાય? આઇસોથર્મ કહેવાય. શું કહેવાય? આઇસોથર્મ. આ પણ એક ટાઈપનો આઇસોથર્મ જ છે. તો બોયલ્સ લોના બધા જ ગ્રાફ, ગમે એ ગ્રાફ હોય, P વર્સિસ V નો ગ્રાફ હોય, P વર્સિસ 1/V નો ગ્રાફ હોય, કે પછી આવા બધા ગ્રાફ હોય, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય તો બધા ગ્રાફનું જનરલ નામ શું પાડી દેવાનું? આઇસોથર્મ, એટલે કે સમતાપી. આ ક્લિયર છે? હવે અત્યારે અહીંયા કોઈ એક ટેમ્પરેચર છે. માની લો કે હું 3 અલગ અલગ ટેમ્પરેચર લઉં, 300 કેલ્વિન, 400 કેલ્વિન ને 500 કેલ્વિન. તો મને અહીંયા 3 લાઈન મળશે. તો આ 3 લાઈનમાં તમારે આઈડેન્ટિફાય કરવાનું છે કે કયા ટેમ્પરેચર માટે કઈ લાઈન આવશે. એટલે એક ગ્રાફમાં 3 લાઈન, 3 લાઈન જે છે એકબીજાને પેરેલલ સમાંતર છે, કેમ કે બધાનો એંગલ કેવાય છે 45. તો અહીંયા હું એઝ્યુમ કરી લઉં કે 3 લાઈન ડ્રો થશે પેરેલલ. આ એઝ્યુમ કરો કે બધી પેરેલલ જ છે, બધાનો એંગલ 45 ડિગ્રીનો છે. આ દરેકમાં ટેમ્પરેચર અલગ અલગ છે, મોલ રાખો કોન્સ્ટન્ટ. તો કયા ટેમ્પરેચર માટે કઈ લાઈન? 300, 400, 500 એવી રીતે 3 ટેમ્પરેચર લઈ. તો બોલો, નીચેની 300. આપણે કે ની વેલ્યુ ખબર હતી તમને? કે કેટલો હતો? nRT. બરાબર? તો જો T વધે તો log k વધે. T વધે તો log k વધે, એટલે log k ધીમે ધીમે ઇન્ટરસેપ્ટ ઉપર જતો જાય. તો અહીંયા માની લો કે ટેમ્પરેચર જે છે લઈ લઈએ ને 300 કેલ્વિન, T1 300 કેલ્વિન, અહીંયા T2 400 કેલ્વિન અને અહીંયા T3 500 કેલ્વિન. તો એ પ્રમાણે આપણને 3 અલગ અલગ ઇન્ટરસેપ્ટ મળશે. તો આ જે છે એ પહેલો ઇન્ટરસેપ્ટ આપણો T1 માટેનો. બરાબર? પછી એ પ્રમાણે બાકીના તમે સમજી શકો. બરાબર છે? T1, T2 ને T3 માટેના ઇન્ટરસેપ્ટ. તો આવી રીતે એનો ગ્રાફ થઈ ગયો. ડ્રો કરી નાખો. તો બોયલ્સ લોના બધા ગ્રાફ પૂરા, બધા ગ્રાફ. હવે એક્ઝામમાં ક્વેશ્ચન કેવી રીતે આવશે? એક સેમ્પલ ક્વેશ્ચન લખી નાખો. બરાબર? આમાંથી કેવા તમને ક્વેશ્ચન આવે એ. બરાબર? 1 માર્ક, 2 માર્ક, મતલબ 2 માર્કના, 3 માર્કના વગેરે વગેરે સેમ્પલ ક્વેશ્ચન્સ બધા. ન્યુમેરિકલ તો તમને ક્લિયર થઈ ગયા છે. બીજા ન્યુમેરિકલ આપણે આવતા લેક્ચરમાં કરશું, પણ ખાલી ત્યારે ગ્રાફિકલ ક્વેશ્ચન થિયરી માટે એને લખી નાખીએ. લખો. આ ડ્રો થઈ ગયું? કોઈને બાકી? થિયરી ક્વેશ્ચન આ આખા ટોપિકનો. સ્ટેટ બોયલ્સ લો, એટલે બોયલના નિયમનું વિધાન લખો. ગુજરાતીમાં કહીએ તો સ્ટેટ બોયલ્સ લો. રાઇટ ઇટ્સ એક્સપ્રેશન. તેનો ગાણિતીય સંબંધ લખો, એટલે કે P1 V1 = P2 V2 એ લખાવી દેવાનો, P વર્સિસ 1/V કરીને. તો સ્ટેટ બોયલ્સ લો, રાઇટ ઇટ્સ એક્સપ્રેશન. બરાબર? એનું ગાણિતીય સ્વરૂપ દર્શાવો. ગુજરાતીમાં કહીએ તો 2 માર્ક. પછી ક્વેશ્ચન 2. તો આ ક્વેશ્ચન 2 ની અંદર આપણે ગ્રાફના ક્વેશ્ચનની વાત કરીએ. ડ્રો following graphs. Draw following graphs. જેટલા ગ્રાફ પૂછીશ બધાનો 1 માર્ક. Draw following graphs for 3 different temperature. 3 different temperature.
T1 T2 T3 બ્રેકેટમાં એનો રિલેશન તો T1 લેસ દેન T2 લેસ દેન T3. ડ્રો ફોલોઈંગ ગ્રાફ્સ ફોર 3 ડિફરન્ટ ટેમ્પરેચર T1 T2 T3 બ્રેકેટમાં સિક્વન્સ આપેલી છે T1 મોટું કે નાનું એ પ્રમાણે. એન્ડ ફોર કોન્સ્ટન્ટ મોલ. મોલ કેવા રાખવાના? કોન્સ્ટન્ટ એટલે કે કોન્સ્ટન્ટ એમાઉન્ટ આપણે ચેન્જ નથી કરતા. હવે ગ્રાફ કયા કયા થયા એ તમે નોટ કરી લો. આપણે જે ડ્રો કર્યા હતા એ પહેલો ગ્રાફ હતો P વર્સિસ V નો ગ્રાફ હતો કે જે રેક્ટેંગ્યુલર હાઇપરબોલા હતો RH. પછી બીજો થશે P વર્સિસ 1/V કે જે હતો સ્ટ્રેટ લાઇન SL. થર્ડ જે ગ્રાફ હતો એમાં આપણે બય ઊંધું કરી નાખ્યું હતું 1/P વર્સિસ 1/V. એ કેવો પાછો આવશે? રેક્ટેંગ્યુલર હાઇપરબોલા. પછી થર્ડ જે ફોર્થ ગ્રાફ ડ્રો કર્યો હતો એ PV વર્સિસ P હોય અથવા V હોય અથવા 1/P હોય અથવા 1/V પ્રમાણે. એ કેવો એટલે કે હોરિઝોન્ટલ લાઈન. ક્લિયર? એટલે કે હોરિઝોન્ટલ. પછી આપણે આ દરેકના ઊંધા કરી નાખ્યા હતા, રેસિપ્રોકલ ડ્રો કર્યા હતા. એટલે 1/PV વર્સિસ P or V or 1/P or 1/P. એ પણ કેવો હતો? હોરિઝોન્ટલ. વર્ટિકલનું હું લખતો નથી પરિવાર. નહીં રહેવા દે, હું લઈ લઉં. વર્ટિકલના ગ્રાફ તમે સમજી ગયા છો ને? હવે મેં ખાલી સિક્વન્સ આગળ પાછળ સમજી લેવાની. અને એક છેલ્લો કયો હતો? log P વર્સિસ log V. ક્લિયર? આટલા આપણે ગ્રાફ ડ્રો કર્યા છે. ઓકે, આ 4 ને 5 માં તમારે રિવર્સ આગળ પાછળ કરી શકાય. આમાં પણ 1 2 3 માં તમે આગળ પાછળ ડ્રો કરી શકો. y ને x માં એનાથી કંઈ મોટો ફેર પડશે નહીં, ખાલી સિક્વન્સમાં કદાચ ચેન્જ આવે તો આવે. તો અહીંયા આપણે સ્ટોપ કરીએ. હોમવર્કમાં આજનું બોર્ડ વર્ક. ઓકે, જો કાંઈ ડાઉટ રહી ગયો હોય તો આવીને સમજી લેજો.